વાત સુરતની કે જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી અને 9મા માળે આગ લાગતા 7 દુકાનો જે છે તેમાં આગ પ્રસરી ગઈ હતી। પર્વત પાટિયા વિસ્તારમાં માર્કેટમાં આગ લાગી। ફાયરની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર ટીમના આગને કાબૂમાં લેવા પ્રયાસ, જેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે તેવું ફાયરના જવાનોનું કહેવું છે। ફાયરના જવાનો પેસેજમાંથી દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે તેવું વેપારી કહી રહ્યા છે। 14 દુકાનોમાંથી 7 દુકાનમાં આગ લાગી। मेजर कॉल नहीं जाए करे पर मोस्ट बड़ा फायर स्टेशन थी वॉटर बाउजर અને ફાયર ટેન્ડરો મંગાવ્યા છે ને તમામ અધિકારીઓ कोई जाना नहीं हो गई ના જાણા નહીં કોઈ નથી। અમને પોલીસની કામગીરી ચાલુ છે और 3 गेट से गाड़ियां यहाँ भेजी थी। डिंडोली फायर स्टेशन, मांदराजा फायर स्टेशन और डुम्बाल फायर स्टेशन। यहाँ पे ऑफिसर्स वगैरह जब आए तो 3 फ्लोर पे आग लगी हुई थी, 3rd फ्लोर पे, 5th फ्लोर पे और टॉप फ्लोर पे। हम लोग को भी मालूम नहीं, हम लोग को 8 बजे रिपोर्ट मिला और जब हम लोग इधर पहुंचे 8-10 पे पहुंच गए हम लोग, तो वहाँ मालूम पड़ा कि ये फायर जो वायरिंग का है, वायरिंग के बॉक्स से अपने ऊपर 7th फ्लोर पे आग पहुंची है। नीचे ग्राउंड से फर्स्ट से चालू हुई है और 7th फ्लोर पे हमारा कपड़ा पड़ा हुआ है, उसमें आग पकड़ा है। 14 दुकान है, 7 दुकान में 14 दुकान मेरे पास है, 7 दुकान में आग लगा है, 7 दुकान सेफ है। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, 9મા માળે 14 દુકાનો, એમાં 7માં આગ લાગી છે। મોટું આ નુકસાન થયું છે, પરંતુ આગ લાગવા પાછળનું શું કારણ કોઈ સામે આવ્યું છે? જે પ્રીતિ આગ લાગવાનું કોઈ પણ પ્રકાર ચોક્કસ કારણ નથી આવ્યું। હાલ તો એવું અનુમાન છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ હાલ આગ તો કાબૂમાં આવી ચૂકી છે। પરંતુ જે સ્મોક છે તે સ્મોક હજી બી જે છે સાથે સાથે દુકાનોમાં લાગી હતી તે હાથમાં દેખાઈ રહ્યું છે। ફાયરના જે જવાનો છે અંદરના પેસેજમાં પહોંચી ચૂક્યા છે। સુરક્ષા કવચ કરી અંદરથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। અંદર ફાયરના જવાનો સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર જવાનું પરવાનગી આપવામાં આવી નથી। ત્યારે આપણે વધુ વિગત જે છે તો ફાયર અધિકારી પાસે જાણીશું। સર, જણાવશો કે હાલ કયા પ્રકારની સ્થિતિ છે? આપ જોઈ શકો છો ઉપર ફાયર ફાઇટિંગ ટીટીએલ અને એના મદદથી પણ ચાલુ છે અને અંદરથી પણ ફાયરની ટીમોને ઉતારવામાં આવેલી છે। કેટલી ગાડીઓ અત્યારે હાલ સુધી છે ને હાલ કયા પ્રકારની સ્થિતિ જોવા જઈ છે? એમાં લગભગ 30 ફાયર એન્જિન, બાઉઝર ને હાઇડ્રોલિક પ્લેટફોર્મ ટીટીએલ મંગાવ્યા છે। 130થી ઉપર મેન પાવર અત્રે ઉપલબ્ધ છે। તમામ અધિકારીઓ ફાયરના ઘટના સ્થળ પર હાજર છે અને બહારથી ને અંદરથી તમામ રીતે આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। કોઈ જાનહાની અત્યાર સુધી કોઈ એવો આંકડો નથી। આગ લાગવાનું કારણ અત્યારે સુધી કોઈ જાણવા નથી મળ્યું, પણ નીચે કેબલમાંથી આગ ઉપર ડક મારફતે ગઈ છે એવું જાણવા મળ્યું છે। સર, ફાયર સિસ્ટમ અહીંયા ઉપર હતી કે એની ફાયર એનઓસી વગેરે? હા છે, બધું છે, સિસ્ટમ પણ છે ને એ પણ છે, એનો પણ અમે સહકાર લઈને આગ બુઝાવેલી છે। હા, જ્યારે આગ લાગતી હોય ત્યારે અલાર્મ વાગતું હોય તેવું કંઈ? એટલે અમે તો મોડેથી કોલમાં આવ્યા, પણ અમારી ટીમ ઓલરેડી ત્યારે ફાયર ફાઇટિંગ કરતી હતી। બિલકુલ, જે પ્રકાર ફાયર અધિકારી જણાવી રહ્યા છે કે આગ જે છે તે સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ હાલ જે ઉપર જે જથ્થો છે તે જથ્થોને કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે તેમાં વધુ ને વધુ સ્મોક જે છે તે બહાર નીકળી રહ્યો છે અને તેને કારણે એવું લાગી રહ્યું છે કે આગ હજી પણ છે, પરંતુ હાલ કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયરના જવાનો દ્વારા કુલ 30થી વધુ જેટલી ગાડીઓ અહીં તૈનાત કરવામાં આવી છે। 250થી વધુ ફાયરના જવાનો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। અલગ અલગ જે છે કુલ સુરત શહેરના જે 16 જેટલા ફાયર સ્ટેશનો છે ત્યાંથી આ બધી ગાડીઓ મંગાવવામાં આવી છે અને હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો આ તરફ મોરબી રોડ પર હડાળા ગામના પાટિયા પાસે આવેલા શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં પણ ભીષણ આગ લાગી છે। વહેલી સવારે 4 વાગે આગ લાગી। પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। 4થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। 80% જેવો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો, જ્યારે આગ બુઝાવવાની કામગીરી હાલ શરૂ છે। આશરે સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગેલી હતી અને ઈઆરસી, રેલનગર, બીડીપરા એવી રીતે અલગ અલગ સ્ટેશનથી ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ ઉપર આવી અને પાણી મારો તેમજ લિક્વિડ ફોર્મનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે।
આગ અત્યારે 80% જેવી કાબૂમાં આવી ગઈ છે. હવે જે નાના નાના સ્મોક છે અને નાના નાના જે જ્વાળા નીકળે છે એને બુઝાવવાની પ્રોસિજર ચાલુ છે. આગ લાગી એનું પ્રાથમિક કારણ કઈ સામે આવ્યું છે? આગ લાગી એનું કોઈ પ્રાથમિક કારણ ચાલુ નથી. શું કે રાત્રિના સમયે હતી